ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોટાદમાં મધ્યાહન ભોજન આંગણવાડી આશા વર્કર અને એસટી વિભાગ સહિતના સંગઠિત ક્ષેત્ર મજદૂરો દ્વારા વિવિધ માંગોને લઈ આવેદન અપાયું। આંગણવાડીની બહેનોએ કાયમી કરવાના હાઈકોર્ટના હુકમની અમલવારી ઝડપથી કરવા માંગ કરવામાં આવી। મધ્યાહન ભોજન યોજનાના સંચાલક બહેનોની ઉંમર મર્યાદા 60 થી વધારી 65 સુધી કરવા સહિતની વિવિધ માંગો। ઈપીએફ અને ઈપીએસ સીલિંગ મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી માંગ। ઈપીએસમાં પેન્શન ₹1000 થી વધારી ₹5000 પેન્શન આપવામાં આવે તેવી માંગ ભારતીય મજદૂર સંઘ દ્વારા કરવામાં આવી છે। કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી સત્વરે માંગણી અનુસંધાને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું। જલદ કાર્યક્રમ આપવાની પણ તૈયારી। ન્યૂઝ9 ગુજરાતી બોટાદ। સમીરભાઈ જોશી, ભારતીય મજદૂર સંઘમાં રાજ્ય મંત્રી તરીકેની મારી જવાબદારી છે અને બોટાદ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી છે। આજના આવેદનપત્રમાં આમ તો જનરલ વિષય છે, મધ્યાહન ભોજન, આંગણવાડી, આશા વર્કર, અસંગઠિત ક્ષેત્ર, એસટી, આ બધામાં જે કામદારો કામ કરે છે અને જેને ઈપીએફનો લાભ જેને આપવામાં આવે છે, જે કામદારોને એની ઈપીએસ અને ઈપીએફની જે સ્કીમ છે એ સ્કીમની અંદર 2014માં જે વેતન વધારો થયો એ મુજબ એની સીલિંગ મર્યાદા વધી। ત્યાર પછી 2019માં જે વધારો કરવાનો થાય તેના બદલે આપણે કોરોનાના કારણે 22 કે 23માં વધારો થયો, પણ સીલિંગ મર્યાદા એની જ રહી, એટલે સરવાળે કામદારને નુકસાની છે। એટલે અમારી મુખ્ય માંગ એ છે। બીજું, ઈપીએસમાં મિનિમમ પેન્શન ₹1000 આપવામાં આવે છે, એની જગ્યાએ અમારી માંગણી એવી છે કે ભાઈ ₹5000 પેન્શન આપવામાં આવે। સાથે સાથે આંગણવાડીમાં હાઈકોર્ટનું જે જજમેન્ટ છે કે આંગણવાડીના બહેનોને કાયમી કરવા અને સરકારી જે કાંઈ લાભો છે આપવા, એ મુજબની અમલવારી ત્વરિતતાથી થાય એવા અમારા મુદ્દાઓ છે। શુક્લ અરુણકુમાર જગદીશચંદ્ર, મધ્યાહન ભોજન યોજના જિલ્લા પ્રમુખ। વિગતમાં એવું છે કે અમારા 3 પ્રશ્નો હતા જે અમે રાજ્ય સરકારમાં રજૂ કરેલા, પણ આ બજેટ સત્રમાં અમારા 3માંથી એકેય પ્રશ્નોનું નિરાકરણ આપ્યું નથી એ લોકોએ, જેના અનુસંધાને અમે આજે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરોએ આપવા આવ્યા છીએ। આપની માંગ શું છે? અમારી મુખ્ય 3 માંગ છે। પહેલી માંગ એ છે કે સરકારે જે બજેટ જાહેર કર્યું એમાં કેન્દ્રીયકૃત રસોડાની મંજૂરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા અમે ચાલુ કરી છે, જે રદ થવું જોઈએ। બીજી માંગ અમારી એ છે કે કામદારો જે રહ્યા મધ્યાહન ભોજનના એ અસંગઠિત શ્રમિક મજદૂરો છે, જેને સામાજિક લાભ મળવા જોઈએ એના માટે છે। અને ત્રીજી અમારી માંગ એ છે કે 60 વર્ષે વિધવા તકતા બહેનો નિવૃત્ત થાય, જેથી એને ભોજનની તકલીફ પડે અને એના વેતનની તકલીફ પડે, જેથી તેઓને 65 વર્ષની વય મર્યાદા કરી આપવા માટે અમારી માંગણી છે। તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરશું, અમે જલદ કાર્યક્રમો આપશું।